આજે આપણે પરમેશ્વરની આજ્ઞાઓ અને ઉદ્ધારનો માર્ગ આ ઉપદેશ શીર્ષકની સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીશું. બાઇબલની શિક્ષાઓના દ્વારા આવો આપણે જાણીએ કે પરમેશ્વરની આજ્ઞાઓ કેટલી મૂલ્યવાન છે. એક મનોવિજ્ઞાનીએ એક ધનવાન શહેરમાં લોકોના અપરાધોનું કારણ બનનારા મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે કેટલાક દિવસો સુધી એક રસ્તા પર એક લક્ઝરી કાર છોડી દીધી અને તેણે તેની પાછળની ડેકી પણ ખુલ્લી રાખી. ઘણા દિવસો વીતી ગયા, પરંતુ કારને કંઈ નહીં થયું હતું. જો કે તે એક ધનવાન શહેર હતું, તો ભલે તે ખૂબ મોંઘી કાર હતી, પરંતુ કાર લોકોને અપરાધ કરવા માટે નહીં લલચાવી શકી. મનોવિજ્ઞાનીએ ત્યારે એક તેની બારીને તોડી નાખી. બારી તોડ્યા પછી તે ધનવાન શહેરમાં કંઈક વિચિત્ર ઘટનાઓ થવા લાગી. કારની અંદર રહેલા મોંઘા સામાન એક એક કરીને ગાયબ થવા લાગ્યા. તે કારમાં રહેલી વસ્તુઓ તે શહેરના ધનવાન લોકો માટે મામૂલી હતી, તો પણ તૂટેલી બારીએ નિયમનું પાલન કરનારા નિવાસીઓના મનમાં અપરાધની માનસિકતાને જન્મ આપ્યો. ટાયર જેવા કારના બધા જરૂરી ભાગો ચોરી થઈ ગયા. અંતમાં માત્ર કારનું માળખું બચ્યું હતું. આ ધનવાન શહેરમાં એવી વિચિત્ર ઘટના બની. લોકો આશ્ચર્યચકિત હતા. આપણે અપરાધી ક્ષેત્રમાં અપરાધનો દર કેવી રીતે ઓછો કરી શકીએ છીએ. જુદી જુદી પ્રકારની શોધ કરતા તેમણે દિવાલચિત્ર હટાવવાનું એક અભિયાન કરવાનો નિર્ણય કર્યો. જ્યારથી દિવાલચિત્ર હટાવવાનું અભિયાન શરૂ થયું, કેટલાક જ મહિનાઓમાં અપરાધ દરમાં પ્રભાવશાળી રૂપથી કમી આવી. માત્ર એક વર્ષના પછી અપરાધ દર લગભગ 40% ઓછો થયો. આ બાબતના દ્વારા આપણે મનુષ્યોની માનસિક પ્રક્રિયાના વિષયમાં એક મહત્વપૂર્ણ શિક્ષા શીખી શકીએ છીએ. એક વ્યક્તિની નાની અપરાધિક ગતિવિધિ ઘણા અપરાધોને જન્મ આપી શકે છે, અને એક સફાઈ આંદોલન ઘણા લોકોના અપરાધ કરવાની ઈચ્છાને મારી શકે છે. વિદ્વાનોએ નિષ્કર્ષ નીકાળ્યો કે દર ઓછો કરવાની રીત પોલીસ અધિકારીઓને વધારવાના નથી, પરંતુ આપણા પર્યાવરણને સાફ રાખવું છે. આજે આ કહાણી હું તમારી સાથે એટલે વહેંચી રહ્યો છું કે આપણા દુશ્મન શૈતાને નાના અપરાધોથી શરૂ કરીને પરમેશ્વરના નિયમ, વ્યવસ્થા અને આજ્ઞાઓને તોડવાનું શરૂ કર્યું. એક બારીને તોડવા જેવા નાના અપરાધના પછી લોકોની માનસિકતા કેવી બદલાઈ ગઈ. તેઓ વધારે ગંભીર અપરાધ કરવા માટે ઘણા નીડર થઈ ગયા. આ વિચારતા શું ફરક પડે છે કે આપણે શનિવારે આરાધના કરીએ છીએ કે રવિવારે? તેમાં ફક્ત એક જ દિવસનું અંતર છે. તેમણે સાબાતના દિવસથી શરૂ કરીને પરમેશ્વરની આજ્ઞાઓને તોડવાનું શરૂ કર્યું. તે પ્રમાણે તેમણે નવા કરારનો પાસ્કા સહિત પરમેશ્વરના પર્વોને તોડી નાખ્યા. અંતમાં લોકોએ નવા કરારના નિર્માતા પરમેશ્વરનો પણ નકાર કર્યો, જેમણે માનવ જાતિના ઉદ્ધારના માટે નિયમ, આજ્ઞાઓ અને વ્યવસ્થાઓ બનાવી. એટલે પરમેશ્વર બીજી વાર પૃથ્વી પર આવ્યા. પિતા આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતા પૃથ્વી પર આવ્યા અને બાઇબલની બધી શિક્ષાઓને, જેમ કે સાબાતનો દિવસ, પાસ્કા અને નવા કરારના બધા પર્વોને એક એક કરીને પુનઃસ્થાપિત કર્યા. આજે પણ તે ઉદ્ધારની તરફ આપણું માર્ગદર્શન કરી રહ્યા છે. તેમણે આપણને શીખવાડ્યું કે પરમેશ્વરની આજ્ઞાઓ કેટલી મહત્વપૂર્ણ છે અને સાબાતનો દિવસ કેટલો મૂલ્યવાન છે. તેમણે એક એક કરીને પરમેશ્વરના નિયમો, આજ્ઞાઓ અને વ્યવસ્થાઓને પુનઃસ્થાપિત કર્યા અને આપણને તે બધાના અર્થ શીખવાડ્યા. ભલે આલિશાન કાર ઘણા દિવસો માટે ધનવાન શહેરમાં છોડી દેવામાં આવી હતી, પરંતુ લોકોને તેમાં કોઈ રસ ન હતો. પરંતુ એકવાર બારી તૂટી ગયાના પછી તેમણે તે કારમાં રસ બતાવવાનું શરૂ કરી દીધું. તેમને કઈ વસ્તુમાં રસ હતો? તેમને અપરાધમાં રસ હતો.
અહીંયાથી અપરાધ કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. જેમ કે પરમેશ્વરની વ્યવસ્થાઓમાંથી એકને નષ્ટ કરી દીધી, તો પરમેશ્વરના બીજા બધા નિયમોની સાથે શું થવા લાગ્યું? લોકો પરમેશ્વરના નિયમો, આજ્ઞાઓ અને વ્યવસ્થાઓને તુચ્છ માનવા લાગ્યા. ભલે આપણે સાબાતનો દિવસ મનાવીએ કે રવિવાર, પાસ્કા મનાવીએ કે ક્રિસમસ, તેનાથી શું ફરક પડે છે? બસ પરમેશ્વર પર વિશ્વાસ રાખવો જ મહત્વનું છે. જ્યારે તેઓ આ પ્રમાણે વિચારવા લાગ્યા, તેઓએ અંતમાં પરમેશ્વર સાથે શું કર્યું? જેમણે આપણને પાસ્કા પર્વ અને સાબા દિવસ સહિત નવો કરાર આપ્યો, તેમણે પરમેશ્વરની સાથે કેવો વ્યવહાર કર્યો? તેમણે પરમેશ્વરના અસ્તિત્વની અવગણના કરી. આ શૈતાનની યોજના હતી. જો કે પરમેશ્વરે તે બધા સત્યના વિષયમાં શું કર્યું જેને શૈતાને નષ્ટ કરી દીધું હતું? પરમેશ્વરે એક એક કરીને સત્યને પુનઃસ્થાપિત કર્યા. પરમેશ્વરે સાબાતના દિવસ અને પાસ્કાને પુનઃસ્થાપિત કર્યા, જેમને નષ્ટ કરી દીધા હતા. પરમેશ્વરે નવા કરાર અને પર્વોને પુનઃસ્થાપિત કર્યા, જે નષ્ટ થઈ ગયા હતા. ન્યુયોર્કમાં અપરાધ દરને ઓછો કરવાના માટે નિઃશંક પોલીસ જેવી માનવ શક્તિની જરૂર છે. જો કે આ માત્ર અપરાધીઓને પકડવામાં પ્રભાવી હતું. જ્યારે દિવાલ ચિત્રોને હટાવવા જેવો એક અલગ ઉપાય કર્યો હતો, તો આસપાસના વાતાવરણમાં સુધાર થયો અને લોકોની અપરાધ કરવાની ઈચ્છા ઓછી થઈ ગઈ. જો કે આપણે સ્વર્ગમાં કરેલા પાપોના કારણે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. એટલે પરમેશ્વરે આપણને પોતાના નિયમો, આજ્ઞાઓ, વ્યવસ્થાઓ અને નવા કરારના સત્યને સંપૂર્ણ માનવાનું શીખવાડ્યું, જેથી આપણે ફરી ક્યારેય પાપ ન કરીએ. અંતમાં જે કંઈ તુચ્છ દેખાય છે તે આપણી આત્માઓને નષ્ટ કરી શકે છે. આપણે કોઈ પણ શિક્ષણને તુચ્છ નહીં માનવું જોઈએ. એટલે આજે આવો આપણે બાઇબલના દ્વારા શીખીએ કે પરમેશ્વરની આજ્ઞાઓને માનવું આપણી આત્માઓને બચાવવાનો માર્ગ છે. આજકાલ ગરમી ખૂબ પડી રહી છે. જ્યારે પણ ગરમી હોય છે તો મને લાગે છે કે પરમેશ્વર આપણને પ્રકૃતિના દ્વારા એક વ્યવહારિક શિક્ષા આપી રહ્યા છે. આ એટલું ગરમ થઈ ચૂક્યું હતું કે કેટલાક યુરોપીય દેશોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી ચડી ગયું હતું. હવે જળવાયુ પરિવર્તનના કારણે ગરમી રોજ રેકોર્ડ તોડી રહી છે. આ દઝાવી દેનારી ઋતુમાં હું વિચારું છું, આ ગરમ ઋતુમાં રહેવું એક યાતના છે. તો જો આપણે એવી જગ્યા રહીએ જ્યાં તે દેશોની સરખામણીમાં વધારે ગરમ હોય છે, તો ત્યાં કેટલી વધારે યાતના હશે. લુક અધ્યાય 16 ધનિક મનુષ્યએ પરમેશ્વરને, જેને ઇબ્રાહિમના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે, કહ્યું, કૃપયા લાઝરને મોકલી દે, જેથી તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં ભીંજવીને મારી જીભને ઠંડી કરે. બધા લોકો, જ્યારે પાણીમાં ભીંજાયેલું આંગળીનું ટેરવું આપણી જીભને અડકે છે, તો શું આપણે ઠંડુ મહેસૂસ કરી શકીએ છીએ? જો કે અનંત નરક એક એવી જગ્યા છે જ્યાં આત્માઓ પાણીના એક નાનકડા ટીપાના માટે તરસે છે. નવા કરારનું સત્ય કેટલું બહુમૂલ્ય છે, જેનો આપણે હવે પ્રચાર કરી રહ્યા છીએ. આપણે સાબાતના દિવસે અને પાસ્કાને આદતના રૂપમાં ફક્ત એટલું નહીં મનાવવું જોઈએ કેમ કે તે બાઇબલમાં લખેલા છે. તેના બદલે આપણે બહુમૂલ્ય માનવું જોઈએ. આવો આપણે દ્રષ્ટાંતમાં તે ધનિક મનુષ્યના નિરાશ મનને સમજીએ, જેણે બૂમ પાડી કે એવું ન થાય કે તેઓ પણ આ પીડાની જગ્યામાં આવે, અને પરમેશ્વરની આજ્ઞાઓને બહુમૂલ્ય માનીને તેમને મનાવીએ. આવો આપણે યશાયા અધ્યાય 24 વચન 1 પર જઈએ. જુઓ, યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ કરે છે ને તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરણ ખેરણ કરી નાખે છે. જેવી લોકની તેવી યાજકની, જેવી ચાકરની તેવી જ તેના શેઠની, જેવી દાસીની તેવી જ તેની શેઠાણીની, જેવી ખરીદનારની તેવી જ વેચનારની, જેવી ઉછીનું આપનારની તેવી જ ઉછીનું લેનારની, જેવી લેણદારની તેવી જ તેના દેણદારની સ્થિતિ થશે. પૃથ્વી ખાલી કરાશે જ કરાશે ને લૂંટાશે જ લૂંટાશે. કેમ કે યહોવા એ વચન બોલ્યા છે. પૃથ્વી શોક કરે છે અને સુકાઈ જાય છે. દુનિયા ચીમડાઈને સુકાઈ જાય છે. પૃથ્વીના ખાનદાન માણસો સુકાઈ જાય છે. વળી પૃથ્વી તેના રહેવાસીઓના પાપને લીધે ભ્રષ્ટ થઈ છે, કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે.
સનાતન કરાર તોડ્યો છે. વચન છે, તેથી શાપને લીધે પૃથ્વી ક્ષીણ થઈ છે ને તેના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે અને ઘણા થોડા જ માણસ બાકી રહ્યા છે. તો શું કારણ છે કે આ બધી વાતો થશે? એવું એટલે છે કેમ કે લોકોએ વ્યવસ્થાનું ઉલ્લંઘન કર્યું અને વિધિને પલટી નાખી અને સનાતન કરારને તોડી નાખ્યો. આપણે આ પૃથ્વી પર બદલતા પરિવેશના અનુકૂળ નથી અને તેના લીધે ક્યારેક ક્યારેક આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ, ઘણી કઠણ વસ્તુઓ અને સમય હોય છે. તો શું થશે જો આપણે અનંત સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ ન કરી શકીએ? બીજા શબ્દોમાં શું થશે જો આપણે નરકમાં જઈએ? પ્રકટીકરણમાં પરમેશ્વરે ભવિષ્યવાણી કરી તેમની પીડાનો ધુમાડો યુગાનુયુગ ઉડતો રહેશે. જો આપણને આ જગ્યા પર ફેંકી દેવામાં આવે તો આપણું શું થશે? સૌભાગ્યથી સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા નવા કરારનો પ્રચાર કરીને અને સત્યને શીખવાડવાના દ્વારા આપણને નરકની પીડાઓથી બચવા માટે પૃથ્વી પર આવ્યા. તેઓ બધા માનવ જાતિનું માર્ગદર્શન ઉદ્ધારના માર્ગ પર કરી રહ્યા છે. આવો આપણે માથી અધ્યાય 7 પર જઈએ. માથી અધ્યાય 7 વચન 21 લખેલું છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેરશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પહેરશે. તેઓ ક્યાં પ્રવેશ કરશે? શું થશે જો આપણે સ્વર્ગમાં પ્રવેશ ન કરી શકીએ? પરમેશ્વરે કહ્યું, જેમ મનુષ્યોના માટે એકવાર મરવું અને તેના પછી ન્યાયનું થવું નિયુક્ત છે, જ્યારે આપણે ન્યાયના સિંહાસનની સામે ઊભા હોઈશું તો પરમેશ્વર કાં તો આપણને સ્વર્ગમાં મોકલશે કાં તો નરકમાં. ન્યાયાલયમાં ન્યાયાધીશ ન્યાય કરે છે કે કોઈ અપરાધી છે કે નહીં. તે પ્રમાણે ન્યાયના દિવસ પર પરમેશ્વર ફેંસલો સંભળાવશે કે શું આપણે સ્વર્ગમાં જવાના યોગ્ય છે કે નરકમાં. તે દિવસે સ્વર્ગમાં પ્રવેશ કરવા માટે કોણ યોગ્ય હશે? જ્યારે ઈસુ 2000 વર્ષ પહેલા પૃથ્વી પર આવ્યા હતા તો તેમણે બધી માનવ જાતિને શીખવાડ્યું કે જે લોકો પિતાની ઈચ્છા એટલે પરમેશ્વરની ઈચ્છા પર ચાલે છે તેઓ સ્વર્ગમાં પ્રવેશ કરી શકે છે. પછી ઈસુએ તે લોકોમાંથી જે નરકમાં જશે તે લોકોને કેવી રીતે અલગ કર્યા જે સ્વર્ગમાં જશે? આવો આપણે તેના વિષયમાં વચન 22 તેની શિક્ષાને જોઈએ. તે દિવસે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી અને તમારે નામે ભૂતોને કાઢ્યા નથી અને તમારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નથી. ઓ ભૂંડું કરનારાઓ એટલે વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારા, મારી પાસેથી દૂર જાઓ. આ રીતે જે લોકો પિતાની ઈચ્છા પર ચાલે છે તેઓ સ્વર્ગમાં પ્રવેશ કરી શકે છે અને જે લોકો નથી ચાલતા તેઓ અનંત નરકનો ન્યાય પ્રાપ્ત કરે છે. તે લોકો કોણ છે જે અનંત નરકનો ન્યાય પ્રાપ્ત કરશે? તેઓ તે છે જે ભૂંડું કરે છે. તેઓ છે જે પરમેશ્વરની વિધિઓ, નિયમો, વ્યવસ્થા અને કરારને નથી માનતા. જેઓ ભૂંડું કરે છે તેઓ ક્યારેય પણ પિતાની ઈચ્છા પર નથી ચાલી શકતા. જે લોકો ભૂંડું કરે છે તેઓ તે લોકોના સમૂહના છે જે પરમેશ્વરની ઈચ્છા પર નથી ચાલતા. જે જગ્યા પર આ લોકો જશે ત્યાં અનંત અગ્નિનો દંડ છે. આપણે લોકોને શીખવાડીએ છીએ કે સ્વર્ગ જવાના માટે આપણે પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરવું જોઈએ અને જો આપણે પરમેશ્વરની શિક્ષાઓનું પાલન કરવામાં અસફળ થાય છે તો આપણે અનંત નરકમાં જઈશું. જો કે એવા લોકો છે કે જે કહે છે જો બાકી બધા નરકમાં જઈ રહ્યા છે તો મને ત્યાં જવામાં કોઈ સમસ્યા નથી. તેમાં કઈ મોટી વાત છે? ભલે તે એવું બોલે છે, તેઓ ગરમીને સહન નથી કરી શકતા. લોકો આ કહેતા કે ખૂબ ગરમી છે, પૃથ્વી પર તાપમાનથી પરેશાન છે. જો કે તે આ પણ કહે છે કે જો કે દરેક નરકમાં જઈ રહ્યા છે તો મને ત્યાં જવામાં કોઈ સમસ્યા નથી. આ વાત કેટલી મૂર્ખતાપૂર્ણ છે. આપણે પરમેશ્વરની ઈચ્છાને માનવ માટે પોતાનો સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. ઈસુએ આપણને નવા નિયમના સમયમાં પરમેશ્વરની વ્યવસ્થાનું પાલન કરનારાનું મહત્વ શીખવાડ્યું અને પ્રબોધકોએ પણ બાઇબલની 66 પુસ્તકોમાં આ શિક્ષા આપી છે.
આવો આપણે યર્મિયા અધ્યાય 11માં જઈએ અને તે લોકોના પરિણામ જોઈએ જેમણે પરમેશ્વરની વિધિઓ, આજ્ઞાઓ અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કર્યું. યર્મિયા અધ્યાય 11 વચન 1. યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ છે: આ કરારના વચન સાંભળ ને યહૂદિયાના મનુષ્યોની સાથે તથા યરૂશલેમના રહેવાસીઓની સાથે વાત કરીને તેઓને કહે, યહોવા ઇઝરાયેલના ઈશ્વર કહે છે કે જે મનુષ્ય આ કરારના વચન માનતો નથી તે શાપિત થાવ. આ કહે છે કે તેઓ શાપિત થશે. ન્યાયના દિવસ પર જો તે શાપિત છે તો શું તેમને સ્વર્ગ મોકલવામાં આવશે કે નરકમાં? તેઓ નરકમાં જવાથી નહીં બચી શકે. આ કોણે કહ્યું? શું યર્મિયાએ આ કહેતા સંદેશ નથી આપ્યો? ઇઝરાયેલના પરમેશ્વર યહોવા એમ કહે છે. પરમેશ્વર આપણને કહે છે કે જે લોકો આ વાચાના વચનને ન માને અને તેમનું પાલન ન કરે તેઓ શાપિત થશે. આવો આપણે વચન 4 ની સાથે ચાલુ રાખીએ. જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી લોઢાની ભઠ્ઠીમાંથી કાઢી લાવ્યો ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે મારું વચન માનો ને જે વાત વિશે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાળો તો તમે મારા લોકો થશો ને હું તમારો ઈશ્વર થઈશ. પરમેશ્વરે આપણને વાયદો કર્યો છે કે જો આપણે તેમના વચનોને માનીએ અને તેમનું પાલન કરીએ તો તે આપણા પરમેશ્વર થશે અને આપણે તેમના લોકો થઈશું. અને જે તેમના વચનોને નથી માનતા તેઓ શાપિત થશે. પરમેશ્વરે એવું આપણને બીવડાવવા માટે નહીં કહ્યું છે. જો કે આ નિશ્ચિત રૂપથી થશે તો પરમેશ્વરે આપણને એક પ્રબોધકના દ્વારા સત્યને જાણવા દીધું. યર્મિયા અધ્યાય 16 વચન 10 કહે છે, જ્યારે તું આ લોકોની આગળ આ બધા વચનો પ્રગટ કરશે ને તેઓ તને પૂછશે કે યહોવાએ આ બધી મોટી વિપત્તિ શા માટે અમારા ઉપર ફરમાવી છે અને અમારો શું અન્યાય છે અને યહોવા અમારા ઈશ્વરની વિરુદ્ધ અમે શું પાપ કર્યું છે? વચન 11. ત્યારે તું તેઓને કહે છે કે યહોવા કહે છે કે તમારા પૂર્વજો મને તજીને અન્ય દેવોની પાછળ ગયા ને તેઓની સેવા તથા આરાધના કરી. તેઓએ મારો ત્યાગ કર્યો ને મારું શું ન પાડ્યું ને મારું નિયમ શાસ્ત્ર પાડ્યું નહીં. માત્ર આ સત્ય નાથી પણ કે તમે પરમેશ્વરની વ્યવસ્થાનું પાલન નથી કરતા. હું પહેલેથી જોઈ શકે છે કે તમે બીજા દેવતાઓની ઉપાસના કરે છે અને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. બાઇબલ કહે છે કે પરમેશ્વર આ બધું જાણે છે. તમે મારી વ્યવસ્થાનું પાલન નહીં કર્યું તે કારણ આ મહાન વિપત્તિ તમારી પર આવી રહી છે. પરમેશ્વરે આ સમજાવ્યું છે. આવો આપણે પ્રબોધક યર્મિયાના દ્વારા આપેલી પરમેશ્વરની ચેતવણીને જોતા સમજીએ કે પરમેશ્વરની વ્યવસ્થા, વિધિઓ, આજ્ઞાઓ કેટલી મહત્વપૂર્ણ છે. યર્મિયા અધ્યાય 44 વચન 22. તમારા દુષ્કર્મોને તથા તમારા કરેલા ધિક્કારપાત્ર કૃત્યોને યહોવા સહન કરી શક્યા નહીં. એથી જેમ આજે છે તેમ તમારો દેશ ઉજ્જળ, વિસ્મયજનક, શાપરૂપ તથા વસ્તીહીન થયો છે. તમે ધૂપ બાળ્યો તથા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું ને યહોવાનું વચન માન્યું નહીં ને તેમના શું નિયમ શાસ્ત્ર, તેમના વિધિઓ તથા તેમના સાક્ષ્યો પ્રમાણે ચાલ્યા નહીં. તેથી જેમ આજે છે તેમ આ વિપત્તિ તમારા પર આવી પડી છે. તેથી જેમ આજે છે તેમ આ વિપત્તિ તમારા પર આવી પડી છે કેમ કે તમે પરમેશ્વરની વ્યવસ્થા અને વિધિઓ અને ચુનૌતીઓ પ્રમાણે ચાલ્યા નહીં. આ કારણે આ વિપત્તિ આપણી પર આવી પડે છે. પરમેશ્વરે આપણને આ શીખવાડ્યું છે. પછી જો આપણે સ્વર્ગના રાજ્યની લાલસા કરીએ છીએ અને ઉદ્ધાર પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ તો ભલે અમારી પરિસ્થિતિ કેવી પણ હોય, શું આપણે પરમેશ્વરના નિયમો, આજ્ઞાઓ અને વ્યવસ્થાઓને નહીં માનવી જોઈએ? આપણે વિશ્વાસયોગ્ય રૂપથી તેમને માનવું જોઈએ. પરમેશ્વર આપણને પરમેશ્વરની વ્યવસ્થાને સહેલાઈથી મનાવવા માટે અનુકૂળ વાતાવરણમાં રાખી શકે છે. ત્યારે દરેક અનુકૂળ પરિસ્થિતિઓમાં પરમેશ્વરની વ્યવસ્થાને માની શકે છે. એટલે પરમેશ્વર ક્યારેક ક્યારેક આપણને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં રાખે છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પરમેશ્વરની આજ્ઞાઓ અને વ્યવસ્થાને માનવા માટે આપણા કરેલા બધા પ્રયત્નોને જોઈને પરમેશ્વર આપણા મનોને જુએ છે અને જાણે છે કે આપણો તેમની પર વિશ્વાસ છે કે નહીં.
એકવારની વાત છે, એક ધનવાન પરિવારમાં એક યુવાન હતો. તેના પિતાને શંકા હતી, શું હું ખરેખરમાં પોતાના દીકરાને પોતાની સંપત્તિ વારસામાં આપી શકું છું? શું તે આપણી સંપત્તિ વધારવામાં સક્ષમ હશે? ચિંતાની સાથે તેણે પોતાના દીકરાને આવું કહેતા પરીક્ષા કરી, આજે એ રસ્તાઓ પર જા, પોતાની જાતે પૈસા કમાઓ અને તેને મારી પાસે લાવો. આ સમય સુધી દીકરો માત્ર પોતાના માતા પિતાના ધનને ઉડાવી રહ્યો હતો. તેણે પહેલા ક્યારે પૈસાના માટે મહેનત કરી નહોતી. તે કંઈ પણ વિના ખાલી હાથે ઘરે પાછો આવ્યો. તેની માને તેની પર દયા આવી, એટલે તેણે તેના પિતાને બતાવ્યા વિના પોતાના દીકરાને 3 સિક્કા આપ્યા અને તેણે તેને કહ્યું, જો પોતાના પિતાની ચિંતાઓને દૂર કરવા માટે પિતાને કહે છે કે તે આ સિક્કાઓ કમાયા છે. જો કે તેની માં તેને આપી રહી હતી, એટલે તેણે પ્રાપ્ત કર્યું અને પોતાના પિતાને આપતા કહ્યું, પિતાજી, આજે મેં આ સિક્કાઓને કમાયા છે. જ્યારે પિતાએ તે જોયું તો તે કાળઝાળ થઈ ગયો અને તેમને લાકડાના ચૂલાની અગ્નિમાં ફેંકી દીધા. જો કે દીકરો ત્યાં ઊભો રહીને તેમને સળગતા જોઈ રહ્યો હતો. તો પિતાએ તેને કહ્યું, મને ધોકો ન આપતો, જા પોતાનાથી જ પૈસા કમાવો અને મારી પાસે લાવો. તે આ પૈસા નથી કમાયા. એવું ઘણી વાર થયું હતું. તેની માને આવું દરેક વખતે એવું કરીને તેની મદદ કરી, પરંતુ દરેક વખત પિતાને ખબર પડતી કે આ તેના પૈસા નહીં હતા, તે આ પૈસા નથી કમાવ્યા. એક દિવસ દીકરાને અહેસાસ થયો કે જેમ તેના પિતા ઈચ્છતા હતા તેવી જ રીતે પોતે મહેનત કરીને પૈસા કમાવવા પડશે. એટલે ભલે જ તે એક ધનવાન પરિવારનો દીકરો હતો, પરંતુ તેણે લાકડા કાપીને અને ખેતરમાં કામ કરીને પોતાના માથાનો પરસેવો વહાવીને કામ કર્યું. એવું કરીને તેણે એક સિક્કો કમાવ્યો. તેણે કહ્યું, જુઓ, આ વખતે મેં ખરેખરમાં આ પૈસાને કમાવા માટે ખૂબ મહેનત કરી. પરંતુ ત્યારે તેના પિતાએ કહ્યું, અરે શું તું મને ફરીથી ધોકો આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે? અને તેણે તેને અગ્નિમાં ફેંકી દીધા. તેનો દીકરો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે પૈસા નીકાળવા માટે અગ્નિમાં પોતાના હાથ નાખ્યા. આટલી મહેનત કરીને કમાવેલા મારા પૈસાને તમે અગ્નિમાં કેવી રીતે ફેંકી શકો છો? આ કહેતા તેણે પૈસા શોધવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તેના પિતાએ છેવટે કહ્યું, હવે હું તે જાણી ગયો, સાચે જ તે તારા માથાના પરસેવાના તે પૈસા કમાવ્યા. પરમેશ્વરે આપણને પોતાની વિધિઓ, આજ્ઞાઓ અને વ્યવસ્થાને મનાવવાની આજ્ઞા આપી છે અને આપણને બધા પ્રકારના વાતાવરણોમાં રાખે છે. ક્યારેક ક્યારેક મુશ્કેલ વાતાવરણમાં અને ક્યારેક ક્યારેક એવા વાતાવરણમાં જ્યાં તેમને મનાવવું સહેલું હોય છે. જો પરમેશ્વર આપણને હંમેશા અનુકૂળ વાતાવરણમાં રાખે તો પરમેશ્વર આ નથી જોઈ શકતા કે પરમેશ્વરની વિધિઓ, આજ્ઞાઓ અને વ્યવસ્થાને કોણ મૂલ્યવાન માને છે. પરંતુ જ્યારે આપણે એક કઠણ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે તો પરમેશ્વર જોઈ શકે છે કે પરિસ્થિતિ પર વિજય મેળવીને કોણ તેમને મનાવવાનો પ્રયત્ન કરે છે. શું આ લોકો જે જાણતા કે પરમેશ્વરની વિધિઓ, આજ્ઞાઓ અને વ્યવસ્થા કેટલું મહત્વપૂર્ણ છે, સાચા રૂપથી તેમનું પાલન કરનારા નથી? પરમેશ્વર આપણા હૃદયોને જોવા માટે ઘણી રીતોનો ઉપયોગ કરે છે. ભાઈઓ અને બહેનો, ક્યારેક ક્યારેક પરમેશ્વર આપણને શીખવાડવાના માટે કે પરમેશ્વરની આજ્ઞાઓ ઉદ્ધારનો સાચો માર્ગ છે, જે આપણને સ્વર્ગ લઈ જાય છે, આપણી સામે અડચણો નાખે છે. કેટલાક લોકો કહે છે, આ આશ્ચર્યચકિત વાત છે. દરેક સાબાતના દિવસ નાની મોટી ઘટનાઓ થતી રહે છે. હંમેશા એવી વસ્તુઓ હોય છે જે આપણને સાબાતના દિવસે ચર્ચ જવાથી રોકે છે. આ એવી પરિસ્થિતિઓ છે જે આપણને સાંસારિક બાબત અને સાબાતના દિવસની વચ્ચે સરખામણી કરવા દે છે. આ બધાના દ્વારા પરમેશ્વર આ જોવાના માટે આપણા વિશ્વાસને તોલે છે કે આપણે પરમેશ્વરની વિધિઓ, આજ્ઞાઓ અને વ્યવસ્થાને કોઈ બીજી વસ્તુથી વધારે મહત્વપૂર્ણ માનીએ છીએ કે નહીં. આવો આપણે નિર્ગમન અધ્યાય 15 વચન 25 પર જઈએ. અને તેણે યહોવાની પ્રાર્થના કરી અને યહોવાએ તેને એક વૃક્ષ બતાવ્યું. તે તેણે પાણીમાં નાખ્યું એટલે પાણી મીઠા થઈ ગયા. ત્યાં યહોવાએ શું બનાવ્યું? તેઓને માટે એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. ને ત્યાં તેમણે શું કર્યું? તેમની પરીક્ષા કરી.
પરમેશ્વરે આ જોવાના માટે તેમની પરીક્ષા લીધી કે તે આજ્ઞા અને વ્યવસ્થાને માને છે કે નહીં. ભાઈઓ અને બહેનો, આપણી પાસે પરમેશ્વરની વ્યવસ્થા છે, જેમ કે સાબાતનો દિવસ, પાસ્કા, ઓઢણીનો નિયમ, મૂર્તિ પૂજાનો નિષેધ કરવાની વ્યવસ્થા, પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા લેવાની વિધિ. પરમેશ્વરે આપણને જીવનનું સત્ય, નવા કરારની બધી વ્યવસ્થા પ્રદાન કરી છે. છેવટે આ બધી વસ્તુઓ કોના માટે છે? નવા કરારની સ્થાપના કરતા સમયે ઈશુએ શું કહ્યું? તેમણે કહ્યું, આ પ્યાલો મારા લોહીમાંનો જે તમારા માટે વહેવડાવવામાં આવે છે, નવો કરાર છે. આપણે આ નહીં ભૂલવું જોઈએ કે બધું આપણા માટે છે. આવો આપણે એક પ્રકાશન જોઈએ જે પરમેશ્વરને પોતાની વિધિ, વ્યવસ્થા અને આજ્ઞા મનાવવાના બાબતના વિષયમાં પ્રેરિત યોહાનને બતાવ્યું હતું. પ્રકટીકરણ અધ્યાય 14 વચન 6. પછી મેં એક બીજા દૂતને અંતરિક્ષમાં ઉડતો જોયો. પૃથ્વી પર રહેનારાઓમાં એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને તેની પાસે કેવા પ્રકારની સુવાર્તા હતી? સનાતન સુવાર્તા હતી. તે મોટે સ્વરે કહે છે, ઈશ્વરથી બીહો ને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયીકરણનો સમય આવ્યો છે, અને જેમણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના જરાઓને ઉત્પન્ન કર્યા તેમની આરાધના કરો. ત્યાર પછી તેની પાછળ બીજો એક દૂત આવીને બોલ્યો, પડ્યું રે મોટું બેબીલોન શહેર પડ્યું, કે જેણે પોતાના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષરસ સર્વ દેશોના લોકોને પીવડાવ્યા છે. પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને મોટે સ્વરે બોલ્યો, સ્વાપદને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે, તો તે પણ ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ જે તેના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે તેમાંથી પીશે, અને કઈ પીડામાં પડશે? અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રીબાશે, અને તેઓની પીડાનો ધુમાડો સદા સર્વકાળ પર ચડ્યા કરે છે. જેઓ સ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેમના નામની છાપ લે છે, તેઓને રાત દિવસ વિશ્રાંતિ નથી. આપણે પહેલા જ પ્રકટીકરણના અધ્યાય 13, 17 અને 18 દ્વારા આ પશુના વિષયમાં ઘણીવાર અભ્યાસ કર્યો છે. અહીંયા જે તે પશુ અને તેની મૂર્તિની પૂજા કરે છે, તેઓ પોતાના માથા પર કે હાથ પર શું પ્રાપ્ત કરે છે? તેઓ માથા કે હાથ પર તેની છાપ પ્રાપ્ત કરશે, અને અગ્નિ અને ગંધકની પીડામાં પડશે, અને તેમની પીડાનો ધુમાડો યુગાનુયુગ ઉઠતો રહેશે. તેઓ માથા પર કે હાથ પર છાપ પ્રાપ્ત કરશે. બધા લોકો, શું આ પરિચિત નથી લાગતું? તમે આ દ્રશ્ય ક્યાંય જોયું છે? આપણે માથા પર કે હાથ પર ચિહ્ન ક્યારે પ્રાપ્ત કરીએ છીએ? જ્યારે આપણે પાસ્કા મનાવીએ છીએ, જે પરમેશ્વરની આજ્ઞાઓમાંની એક છે, ત્યારે તે આપણી માથા એટલે આંખોની વચ્ચે બંધાયેલા ચિહ્નની જેમ હશે. પરમેશ્વરની એક વ્યવસ્થા છે જે આપણા માથા પર એક ટીકાની જેમ હશે, અને આપણા હાથ પર શું? અને આપણા હાથ પર એક ચિહ્ન હશે. બીજા શબ્દોમાં, જો આપણે પરમેશ્વરની વ્યવસ્થાને માનીએ છીએ, તો આપણે પોતાના માથા પર અને પોતાના હાથ પર એક ચિહ્ન પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ શું થશે જો આપણે પરમેશ્વરની આજ્ઞાઓને નહીં, પરંતુ શૈતાનની આજ્ઞાઓને માનીએ છીએ? આપણે પોતાના માથા પર કે પોતાના હાથ પર શું પ્રાપ્ત કરીશું? આ બાબતમાં પણ આપણે એક છાપ પ્રાપ્ત કરીશું. ભલે આપણે પરમેશ્વરની આજ્ઞાઓને માનીએ કે શૈતાનની આજ્ઞાઓને, એક ચિહ્ન આપણા માથા પર કે આપણા હાથ પર આપવામાં આવે છે. બધાને તેમાંથી એક પ્રાપ્ત થશે. જે લોકો પરમેશ્વરની આજ્ઞાઓ માને છે તેમને પરમેશ્વરનું ચિહ્ન પ્રાપ્ત થશે. તેના વિપરીત જે લોકો પશુની આજ્ઞાઓ માને છે તેમને પશુની છાપ પ્રાપ્ત થશે. તે આગ અને ગંધકની પીડામાં વ્યથિત થશે અને તડપતા રહેશે, જ્યાં તેમની પીડાનો ધુમાડો યુગાનુયુગ ઉઠતો રહેશે. પરમેશ્વરે પ્રેરિત યોહાનના દ્વારા આપણને આ પ્રકાશન બતાવ્યું. જેમ આપણે જોઈ શકીએ છીએ, પરમેશ્વરની આજ્ઞાઓ જે આપણે મનાવી રહ્યા છીએ તે માર્ગ છે જે પરમેશ્વરે આપણા ઉદ્ધારના માટે પ્રદાન કર્યો છે. હું પ્રાર્થના કરું છું કે ઉદ્ધારના માર્ગ પર કોઈ પણ અને એક આત્મા પણ નહીં પડશે કે સાબાતનો દિવસ, પાસ્કા અને 3 વારમાં 7 પર્વ જેવા નવા કરારના કોઈ પણ સત્યને નહીં ખોશે. આવો આપણે દાઉદની જેમ વિશ્વાસ રાખીએ, જેણે કહ્યું,
હું પરમેશ્વરની આજ્ઞાઓને સોનાથી એટલે કુંદનથી પણ વધારે પ્રિય માનું છું અને પરમેશ્વરે આપણા માટે જે માર્ગ નક્કી કર્યા છે તેનું પાલન કરીએ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.